ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 9 વિકલ સમીકરણમાં પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણના ઉકેલની રીત કેટલી છે એ જોઈશું અને પહેલી રીતની એપ્લિકેશનના દાખલાઓ જોઈશું. તો પહેલી રીત છે વિયોજનીય ચલના વિકલ સમીકરણની રીત, બીજી રીત સમપરિમાણ વિકલ સમીકરણ, ત્રીજી રીત સુરેખ વિકલ સમીકરણ. ઓકે, ચલો વિયોજનીય ચલના વિકલ સમીકરણની રીત. તો dy by dx is equal to capital F of x, y નંબર 1 જે પ્રથમ કક્ષાનો એક પરિમાણીય વિકલ સમીકરણ દર્શાવે છે. તમે જોઈ શકો છો કે નંબર 1 માં એક જ વાર વિકલન થયું છે એટલે કક્ષા 1 થશે, બરાબર. અને dy by dx રેઝ ટુ 1 વાંચી શકાય એટલે પરિમાણ કેટલું છે 1. સમજાય છે? ઓકે, ધારો કે f of x, y is equal to g of x into h of y not equal to 0, જ્યાં g of x માત્ર ચલ x નું વિધેય અને h of y માત્ર ચલ y નું વિધેય છે. માટે dy by dx is equal to g of x into h of y. નંબર 2 ને વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ કહે છે. સમજાય છે? ઓકે, લખી લો. બે પરથી dy upon h of y is equal to g of x into dx. તો તમે જોઈ શકો છો કે એક બાજુ y વાળું વિધેય છે અને બીજી બાજુ x વાળું વિધેય છે. તો જે y અને x માં વિયોજનીય છે એમ દર્શાવે છે, બરાબર છે. ઓકે, વિયોજનીય ચલ મીન્સ ચલને છૂટા પાડવા, વિયોજન કરવું. ઓકે, બંને બાજુ સંકલન કરતા integration dy upon h of y is equal to integration g of x into dx. ચાલો, તો સપોઝ કે આ જે છે એનું સંકલન કરવાથી સંકલિત શું મળે છે? કેપિટલ h of y અને integration g of x dx. તો એનું સંકલિત ધારો કે કેપિટલ g of x છે પ્લસ c જે વ્યાપક ઉકેલ દર્શાવે છે, બરાબર છે. ઓકે, c સ્ક્વેર અચળ છે તમને ખબર જ છે. ચાલો, તો આ તમને વ્યાપક ઉકેલ મળી ગયો છે. હવે આ જ રીત આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીશું. તો હું લખું છું કે dy by dx is equal to y ભાગ્યા x. ચાલો, તો તમે જોઈ શકો છો કે dy upon y is equal to dx upon x લખી શકાય છે. ચાલો, ત્યાર પછી હું બીજો એક એક્ઝામ્પલ લેવાની છું. dy by dx is equal to x ભાગ્યા y, બરાબર છે. અને અહીંયા હું લખી દઉં છું કે છેદ is not equal to 0 ને આપણે નોલેજ જ છે કે આ ટર્મ્સ તમારી not equal to 0, g of x into h of y not equal to 0. ઓકે, ચાલો, હવે અહીંયા તમે જો તો y into dy is equal to x into dx લખી શકાય છે. ખ્યાલ આવે છે? ઓકે, અહીંયા પણ હું લખી દઉં છું કે x by y is not equal to 0. સમજાય છે? ઓકે, તો પહેલા આ રીત આખી કમ્પ્લીટ કરી દો, પછી આપણે આ જ રીતને આ બે એક્ઝામ્પલ દ્વારા સમજીશું. ઓકે, તો પહેલો દાખલો dy by dx is equal to y ભાગ્યા x not equal to 0 નંબર 1, બરાબર છે. કક્ષા 1 છે, પરિમાણ 1 છે. હવે dy upon y is equal to dx upon x જ્યાં x અને y એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0 નંબર 2. તો જોઈ શકાય છે કે એક બાજુ y ટર્મ્સ છે, બીજી બાજુ x y ટર્મ્સ છે એટલે બે એ x અને y માં વિયોજનીય છે. બંને બાજુ સંકલન કરતા integration dy upon y is equal to integration dx upon x. માટે log માનાંકમાં y is equal to log માનાંકમાં x plus log c, બરાબર છે. ઓકે, હવે તમને y greater than 0 x greater than 0 આપેલું છે તો માનાંકમાં y is equal to y, માનાંકમાં x is equal to x થશે. ચાલો, એટલે log y એની સાઈડ ચેન્જ કરો એટલે minus log x is equal to log c. માટે log y ભાગ્યા x is equal to log c. બંને બાજુથી log જશે, y ભાગ્યા x is equal to c 3 જે એકનો વ્યાપક ઉકેલ છે, બરાબર છે. સ્ક્વેર અચળનું મારી મરજી મુજબનો લઈ શકું છું. તમારે log c ને બદલે સાદો c પણ લેવાશે, c' પણ લેવાશે, બરાબર. પણ
તમે જોયું કે ભાઈ અહીંયા પણ log અનંતમાં y નું સૂત્ર એપ્લાય થયું, અહીંયા પણ log અનંતમાં x નું સૂત્ર એપ્લાય થયું, એટલા માટે મેં સ્ક્વેર અચળાંક c પસંદ કર્યો છે. તમે c' પણ પસંદ કરી શકો અને c પણ પસંદ કરી શકો. બરાબર છે? ઓકે. તો તમે જે પ્રમાણે સ્ક્વેર અચળ પસંદ કરશો તો તમને વ્યાપક ઉકેલનું સ્વરૂપ અલગ મળશે, પણ જે તમારા અલગ અલગ સ્વરૂપો મળશે એ બધા સ્વરૂપો સાચા થશે. ઓકે, તો આટલું પહેલા કમ્પ્લીટ કરી દો. ઓકે, ચાલો બીજો દાખલો. dy by dx is equal to x ભાગ્યા y not equal to 0 નંબર 1. તો y into dy is equal to x into dx નંબર 2. તો એક સાઈડ y વળું દે છે, બીજી બાજુ x વળું દે છે. તો નંબર 2 જે x અને y માં વિયોજનીય છે, માટે બેની બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન y dy is equal to ઇન્ટિગ્રેશન x dx, માટે y2/2 is equal to x2/2 plus c, માટે y2 is equal to x2 plus twice c, માટે y2 minus x2 is equal to twice c નંબર 3, જે એકનો વ્યાપક ઉકેલ દર્શાવે છે. ઓકે, હવે તમે ટ્વાઇસ ને બદલે c' પણ લખી શકો છો, ટ્વાઇસ ને બદલે a2 પણ લખી શકો છો. સમજાય છે? ઓકે, લખો. સ્વાધ્યાય 9.4 પ્રશ્નો 1 થી 10 ના વિકલ સમીકરણોના વ્યાપક ઉકેલ મેળવો. પહેલો દાખલો dy by dx is equal to 1 minus cos x upon 1 plus cos x. બરાબર? ચાલો, આ નોટ ઇક્વલ ટુ 0 છે, માટે dy upon dx is equal to, આનું સૂત્ર મૂકી દઈએ, 2 time sin square x by 2 upon 2 time cos square x by 2, માટે dy by dx is equal to tan square x by 2. બરાબર છે? ચાલો હવે આપણે જોઈએ કે x અને y માં વિયોજન થાય છે કે નહીં આ વિકલ સમીકરણનું. તો dy is equal to tan square x by 2 into dx લખી શકાય છે. નંબર 2 જે y અને x માં વિયોજનીય છે, માટે બેની બંને બાજુ x સાપેક્ષે સંકલન કરતા integration dy is equal to integration tan square x by 2 into dx. બરાબર છે? ઓકે, ચલો તમને દીકરાઓ ખબર જ છે કે tan square x by 2 નું ડાયરેક્ટ સંકલન નથી થતું, તો આને શું લખાશે? sec square x by 2 minus 1 લખાશે. ઓકે, માટે integration dy is equal to integration બ્રેકેટમાં sec square x by 2 minus 1 into dx, માટે y is equal to tan x by 2 upon 1 by 2 minus x plus c, માટે y is equal to 2 times tan x by 2 minus x plus c 3, જે આપેલ વિકલ સમીકરણ 1 નો વ્યાપક ઉકેલ દર્શાવે છે. બરાબર? સી સ્ક્વેર છે તમને ખબર જ છે. ઓકે, લખી લો. ઓકે, સ્વાધ્યાય 9.4 પ્રશ્ન 2 dy by dx is equal to વર્ગમૂળમાં 4 minus y, જ્યાં -2 less than y less than 2 એનો નંબર 1 કહીશું. ઓકે, હવે -2 less than y and y less than 2 લખાશે. બરાબર છે? ઓકે, તો આના પરથી બંને કન્ડિશન પરથી શું થશે? 4 minus y square is exactly greater than 0. ઓકે,
ચાલો માટે dy upon વર્ગમૂળમાં 4 - y² is equal to dx. નંબર 2 જે y અને x માં વિયોજનીય છે માટે તેની બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન dy upon વર્ગમૂળમાં 2² - y² is equal to integration dx. dx means અહીંયા હું 1 લખી શકું, 1 dx વાંચી શકાય. ઓકે ચાલો માટે sin inverse y/2 is equal to x plus c જે એકનો વ્યાપક ઉકેલ દર્શાવે છે. ઓકે લખી લો આટલું. ચાલો હવે આ જે આન્સર આવ્યો છે એના પરથી હું આમ પણ લખી શકું છું. આ sin inverse y/2 is equal to x plus c. તો આમ લખી શકું y/2 is equal to sin of x plus c. સમજાય છે? માટે y is equal to 2 times sin of x plus c જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ દર્શાવે છે. સમજાય છે? ઓકે એટલે તમારો આ આન્સર પણ સાચો છે અને તમે સાદુરૂપ આપશો તો આ આન્સર પણ સાચો છે. ઓકે કમ્પ્લીટ કરો. ત્રીજો દાખલો dy by dx plus y is equal to 1 જ્યાં y is not equal to 1. નંબર 1 ચાલો માટે dy by dx is equal to 1 minus y. આમાંથી માઈનસ સામાન્ય કાઢો તો is equal to -1 into y minus 1 થશે. ઓકે માટે dy upon y minus 1 is equal to -1 into dx. નંબર 2 જ્યાં y is not equal to 1. બરાબર છે? તો તમે જોઈ શકો છો કે જે x અને y માં વિયોજનીય છે માટે તેની બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન dy upon y minus 1 is equal to integration -1 into dx. ઓકે માટે log માનાંકમાં y minus 1 is equal to -x plus c. ઓકે જ્યાં y minus 1 is greater than 0 માટે માનાંકમાં y minus 1 ને બદલે આપણે y minus 1 લખી શકીએ. માટે log of y minus 1 is equal to -x plus c જે નંબર 1 બરાબર આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ દર્શાવે છે. ઓકે આ જવાબ પણ તમારો સાચો રહેશે. એનું આપણે સાદુરૂપ આપીએ. ઓકે તો આને હું વાંચી શકું log of y minus 1 બેઝ e વંચાશે અહીંયા is equal to -x plus c માટે y minus 1 is equal to e raised to -x plus c થશે. ઓકે માટે તો આ જવાબ પણ તમારો સાચો થશે અથવા y equal to 1 plus e raised to -x into e raised to c તો આ જવાબ પણ તમારો સાચો થશે અથવા y is equal to 1 plus e raised to -x into c1 જ્યાં c1 is equal to e raised to c સ્ક્વેર અચળ. તો આ પણ તમારો વ્યાપક ઉકેલ દર્શાવે છે. સમજાય છે? તો હું કેટલી રીતે લખી શકું છું? આ પહેલી રીત થઈ ગઈ, આ બીજી રીત, ત્રીજી રીત, ચોથી રીત. સમજાય છે? તો હું 4 રીતે વ્યાપક ઉકેલ લખી શકું છું. ચારે 4 સ્વરૂપો સાચા છે. ઓકે લખો. ચાલો હવે પ્રશ્ન 4 જોઈશું. sec2x into tan y dx plus sec2y into tan x dy is equal to 0 માટે sec2x into tan y dx is equal to -1 into sec2y into tan x dy. રાઈટ? ચાલો હવે તમે આ બાજુ જો કે dx વાળી ટર્મ્સ આ બાજુ આ 2 છે, આ બાજુ tan x છે. તો હું શું કરીશ? sec2x into dx તો upon tan x લખી દઉં છું. ચાલો is equal to -1 into sec2y into dy છે. બરાબર છે? તો આ બાજુ એક ટર્મ છે એને સામે આપો એટલે છેદમાં tan y થશે. સમજાય છે? ઓકે ચાલો તો આ તમારું નંબર 1 આપેલ વિકલ સમીકરણ છે. આ નંબર 2 જે x
અને y માં વિયોજનીય છે માટે બેની બંને બાજુ સંકલન કરતા इंटीग्रेशन sec पर x dx upon tan x is equal to integration -1 into sec square y dy upon tan y ચાલો માટે હવે તમને દીકરાઓ ખબર છે કે આ tan x તો sec square x શું છે d by dx of tan x into dx is equal to चलो इंटीग्रेशन छेदમાં કઈ ટર્મ છે tan y તો ઉપર sec square x એ કોણ છે મેં -1 ને ઉપર આપેલું છે તો sec square y ને શું કહેવાશે d by dy of tan y into dy બરાબર છે ઓકે લખો આટલું ઓકે માટે log मानांकમાં tan x is equal to -1 log માનાંકમાં tan y તો પ્લસ હું log માનાંકમાં c અથવા સાદો c લઈ લેવું કોઈ પણ લેવાશે log c બરાબર તમે c પણ સિમ્પલી લઈ શકો છો ઓકે માટે log tan x plus log tan y is equal to log c बराबर है ओके tan x is greater than 0 tan y is exactly greater than 0 ओके चलो माटे log tan x into tan y is equal to log c माटे tan x into tan y is equal to c जे આપેલ વિકલ સમીકરણ નંબર 1 બરાબર આપેલ છે એનો એકનો વ્યાપક ઉકેલ દર્શાવે છે લખો ઓકે હવે આ દાખલા દીકરાઓ અહીંયા સુધી આપણે આ રીતે જ કરશું હવે હું સ્ક્વેર અચળ log c ને બદલે સિમ્પલી c પસંદ કરું છું એટલે અહીંથી હું સેકન્ડ મેથડ છે હું નામ આપું છું બરાબર ઓકે સાદુરૂપ આપીએ તો log tan x log tan y c બરાબર છે તમને ખબર જ છે કે tan x is greater than 0 tan y is greater than 0 ચાલો માટે log of tan x into tan y તો અહીંયા બેઝ e1 છે આ બાજુ ઓકે is equal to c તો આને પણ વ્યાપક ઉકેલ કહેવાય અથવા tan x into tan y is equal to e raised to c તો આને પણ વ્યાપક ઉકેલ કહેવાશે અથવા tan x into tan y is equal to c જ્યાં e raised to c is equal to c સ્ક્વેર અચળ બરાબર તો આ જે સમીકરણનો ઉકેલ છે બરાબર આ પણ તમારો વ્યાપક છે સમજાય છે તો હું ચાર રીતે વ્યાપક ઉકેલ લખી શકું છું લખી લો ચલો પ્રશ્ન 5 જોઈશું ब्रैकेट में e raised to x plus e raised to minus x ब्रैकेट ओवर into dy माइनस ब्रैकेट में e raised to x minus e raised to minus x ब्रैकेट ओवर into dx बराबर 0 नंबर 1 આપી દઈએ છે ચલો માટે e raised to x plus e raised to minus x dy is equal to e raised to x minus e raised to minus x into dx बराबर છે ઓકે તો આ ટર્મ્સ ને આપણે આ બાજુ આપી દઈશું માટે dy is equal to e raised to x minus e raised to minus x ના છેદમાં e raised to x plus e raised to minus x બરાબર છે ઓકે into dx તો આને આપણે બે કહીશું જે y અને x માં વિયોજનીય છે માટે બેની
બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન dy ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન e raised to x minus e raised to minus x upon e raised to x plus e raised to minus x into dx. બરાબર છે? ઓકે. હવે તમે જો કે e raised to x નું વિકલન e raised to x થશે અને પ્લસ e raised to minus x નું વિકલન શું થશે? માઈનસ into e raised to minus x. બરાબર છે? ઓકે. તો નેક્સ્ટ સ્ટેપમાં હું લખી શકું integration dy is equal to integration d by dx of e raised to x plus e raised to minus x upon e raised to x plus e raised to minus x into dx. બરાબર છે? ઓકે. માટે y is equal to log માનાંકમાં e raised to x plus e raised to minus x plus c. બરાબર? ચાલો. અથવા y is equal to log માનાંકમાં e raised to x plus e raised to minus x plus log c. બરાબર? હું સ્ક્વેર અચળ કોઈ પણ રીતે પસંદ કરી શકું છું તો બધાનો જે સ્વરૂપ છે એ અલગ આવશે. બરાબર છે? પણ બધા જે અલગ સ્વરૂપો આવશે એ બધા સાચા ગણાશે. ઓકે. લખી લો. પછી સાદું પ્રમાણ આપીએ છીએ આગળ. આટલું કમ્પ્લીટ કરો. ઓકે. તો માનાંકમાં e raised to x plus e raised to minus x is equal to e raised to x plus e raised to minus x કારણ કે e raised to x plus e raised to minus x is exactly greater than 0. બરાબર? તો આપણે કિંમત મૂકી દઈએ. માટે y equal to log બ્રેકેટમાં e raised to x plus e raised to minus x બ્રેકેટ ઓવર પ્લસ c રોમનમાં 1 આપશું. ઓકે. ચાલો. અથવા આપણી પાસે બીજું એક સ્વરૂપ હતું y is equal to log માનાંકમાં e raised to x plus e raised to minus x plus log c. તો એમાં આપણે માનાંકની વેલ્યુ આ મૂકી દઈએ એટલે y equal to log of e raised to x plus e raised to minus x plus log c. બરાબર છે? આ જવાબ રાખો અથવા તો સાદું રૂપ આપશું એટલે ફાઇનલી શું મળશે? y is equal to log of e raised to x plus e raised to minus x બ્રેકેટ ઓવર into c નંબર 2. બરાબર? માટે 1 અથવા 2 રોમનમાં જે 1 2 લેખા છે એ જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ દર્શાવે છે. ઓકે. છઠ્ઠો દાખલો dy/dx is equal to પહેલા બ્રેકેટમાં 1 + x² અને બીજા બ્રેકેટમાં 1 + y². નંબર 1 આપશું. ચાલો. હવે dy ને આ બાજુ 1 + y² છે તો 1 + y² ને આ બાજુ આપી દો. dy/1 + y² is equal to 1 + x² into dx. નંબર 2 જે x અને y માં વિયોજનીય છે માટે બેની બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન dy/y² + 1 is equal to integration બ્રેકેટમાં 1 + x² into dx. બરાબર છે? ઓકે. ચાલો. તો સૂત્ર મૂકો 1/1 tan inverse y/1 is equal to 1 નું સંકલન x થશે x² નું સંકલિત x³/3. બરાબર છે? ઓકે. માટે tan inverse y is equal to x plus x³/3 plus c. બરાબર છે? અહીંયા મેં સરાસર c પસંદ કરેલો છે. તમે c' પણ લઈ શકો, log c પણ લઈ શકો, e raised to c પણ લઈ શકો અથવા tan inverse c પણ લઈ શકો. ઓકે. ચાલો. તો નંબર 1 રોમન આપ્યો છે અથવા y is equal to tan of x plus x³/3 plus c. બરાબર છે? તો નંબર 2 તો રોમનમાં 1 અથવા રોમનમાં 2 ને આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહે છે. લખો. ચાલો. પ્રશ્ન 7 y into log y into dx minus x into dy is equal to 0. નંબર 1 માટે y into log y dx is equal to x into dy. ઓકે. ચાલો. માટે dx upon x is equal to dy upon y into log y. નંબર 2 જ્યાં y is greater than 0. બરાબર છે? ઓકે. અને log y પણ તમારો કેવો છે? exactly greater than 0. તો નંબર 2 એ x અને y માં વિયોજનીય
इंटीग्रेशन dx by x is equal to इंटीग्रेशन dy upon y into log y માટે इंटीग्रेशन dx by x is equal to इंटीग्रेशन 1 upon y upon log y into dy બરાબર છે ઓકે ચાલો માટે હવે હું ટર્મ્સ બદલી કરું છું અને આ 1 upon y ની વેલ્યુ શું મૂકી દઉં છું d by dy of log y બરાબર છે ઓકે માટે इंटीग्रेशन d by dy of log y આની વેલ્યુ મૂકી છે upon log y into dy is equal to इंटीग्रेशन dx by x માટે log માનાંકમાં log y is equal to log માનાંકમાં x plus log c चलो y greater than 0 log y greater than 0 x greater than 0 તો માનાંક આપણે કરી નાખીએ છીએ માટે log of log y is equal to log x plus log c માટે log of log y is equal to log of x into c બે બાજુથી log જશે માટે log y બેઝ e માંથી શકાય તો log y બેઝ e is equal to x into c રોમન માં 1 આપું છું અથવા આને શું કહેવાય y is equal to e raised to xc નંબર 2 અથવા y is equal to e raised to x into e raised to c અથવા e raised to c ની વેલ્યુ c મૂકી દો બરાબર છે અથવા તમે c1 કહી દો તો પણ ચાલશે c1 તો y is equal to e raised to x into c1 c મૂકશો તો એ ચાલશે c dash મૂકશો તો એ ચાલશે નંબર 3 બરાબર છે તો હું c1 મૂકું છું 3 તો 1 અથવા 2 અથવા 3 ને આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહે છે બરાબર છે તો આ એક દાખલો ખૂબ સરસ છે ઇમ્પોર્ટન્સ તમને અહીંયા ખ્યાલ આવવો જોઈએ કે 1 upon y ની કિંમત તમારે d by dy of log y મૂકવાનું છે ઓકે લખી લો પ્રશ્ન 8 x raised to 5 into dy by dx is equal to minus y raised to 5 number 1 માટે dy upon y raised to 5 is equal to minus 1 into dx upon x raised to 5 number 2 જે y અને x માં વિયોજનીય છે માટે તેની બંને બાજુ સંકલન કરતા इंटीग्रेशन dy upon y raised to 5 is equal to इंटीग्रेशन minus 1 into dx upon x raised to 5 માટે इंटीग्रेशन y raised to minus 5 into dy is equal to minus 1 into integration x raised to minus 5 into dx બરાબર છે લખો માટે y raised to minus 4 upon minus 4 is equal to minus 1 into x raised to minus 4 upon minus 4 plus c ओके માટે 1 upon minus 4 into y raised to 4 is equal to minus 1 bracket માં 1 upon minus 4 into x raised to 4 plus c ओके માટે minus 1 by 4 बराबर ओके into 1 upon y raised to 4 is equal to minus minus plus થશે 1 upon 4 x raised to 4 minus c માટે c is equal to 1 upon 4 x raised to 4 plus 1 upon 4 y raised to 4 બરાબર છે અથવા એટલે આને હું રોમનમાં 1 આપી દઉં છું अथवा चार्ट सामने मोकली दिए तो 4c is equal to 1 upon x raised to 4 plus 1 upon y raised to 4 तो आने આપણે નંબર 2 કહી દઈશું બરાબર છે અથવા તમે 4c ને બદલે c ડેશ પણ લખી શકો બરાબર છે તો મને શું મળશે c ડેશ is equal to 1 upon x raised to 4 plus 1 upon y raised to 4 तो એને હું નંબર 3 કહી દઈશ બરાબર છે ઓકે લખો માટે રોમનમાં 1 અથવા 2 અથવા 3
ને આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહે છે. ઓકે, પ્રશ્ન 9 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. dy by dx is equal to sin inverse x. ઓકે, માટે dy is equal to sin inverse x into dx. નંબર 2 જે y અને x માં વિયોજનીય છે માટે 2 ની બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન dy is equal to integration sin inverse x into dx થશે. બરાબર છે? ઓકે, હવે આને હું આ માથી શકું sin inverse x into 1 એટલે sin inverse x નું ડાયરેક્ટ સંકલન મને ખબર નથી તો મારે ખંડેશ્વર સંકલનમાં જવું પડશે. તો ખંડેશ્વર સંકલનનો નિયમ ક્યારે એપ્લાય થાય કે જ્યારે બે વિધેયનો ગુણાકાર આપેલો હોય. બરાબર છે? ઓકે, હવે આ તમારું ઇન્વર્સ ફંક્શન છે અને આ તમારું એરિથમેટિક ફંક્શન છે. હવે L I A T E એ ક્રમમાં પહેલું પણ આવે છે I. તો I ને આપણે શું કહીશું? U તરીકે લઈશું. બરાબર? અને A ને આપણે V તરીકે લઈશું. એટલે sin inverse x ને આપણે U લેવાના છે અને 1 ને આપણે V તરીકે લઈશું. ઓકે, તો ખંડેશ્વર સંકલન નિયમ શું છે? integration uv dx is equal to u constant integration v dx minus integration bracket માં du by dx into bracket માં integration v dx bracket over આ બેના ગુણાકારનો bracket over આ integration એટલે પાછળ શું આવશે? dx. સમજાય છે? ક્લિયર? ઓકે, v ખંડશઃ સંકલનનો નિયમ છે. ચાલો લખી લો એટલું. માટે ઇન્ટિગ્રેશન 1 dy વાંચી શકાય એટલે y થશે સંકલન is equal to આ નિયમ પ્રમાણે જઈશું u કોન્સ્ટન્ટ એટલે કોણ છે? sin inverse x. ચાલો ઇન્ટિગ્રેશન v dx તો v ની વેલ્યુ કોણ છે? 1. તો ઇન્ટિગ્રેશન 1 dx માઈનસ ઇન્ટિગ્રેશન બ્રેકેટમાં d by dx ઓફ u એટલે કોણ છે? sin inverse x. બરાબર છે? into integration v dx v એટલે કોણ છે? 1. ઓકે, કમ્પ્લીટ. હવે આ બંનેના ગુણાકારનો એક બ્રેકેટ કમ્પ્લીટ એટલે પાછળ પાછું આવશે dx. ઓકે, લખી લો. ઓકે, માટે y is equal to sin inverse x into 1 નું સંકલિત x થશે માઈનસ ઇન્ટિગ્રેશન બ્રેકેટમાં d by dx of sin inverse x તો 1 upon વર્ગમૂળમાં 1 minus x square. બરાબર છે? ઓકે, into integration 1 dx x થશે. ઓકે, માટે y is equal to x into sin inverse x minus integration. હવે દીકરાઓ વિચારો કે 1 minus x square એનું વિકલન શું થાય? તો 0 minus 2x that is minus 2x. તો આ માઈનસ કે હું અંદર આપું છું એટલે માઈનસ x માંથી અપોન વર્ગમૂળમાં 1 minus x square into dx. સમજાય છે? ઓકે, લખો આટલું. માટે y is equal to x into sin inverse x plus
થઈ ગયું આટલું કમ્પ્લીટ? ઓકે. હવે આ વર્ગનો વાળી ટર્મ છેદમાં છે ને અંશમાં લખવાનો છે મારે, તો ઇન્ટિગ્રેશન 1 - x² રેઝ ટુ -1/2 બરાબર છે? ઓકે. હવે 2 * -x dx, તો હું શું કરું છું? 2 ગુણાકાર કરું છું અને 2 ભાગાકાર કરું છું, રાઈટ? ઓકે. માટે y = x * sin inverse x પ્લસ, અને આને હવે મારે સાથે વાંચી લેવાનું છે, તો ઇન્ટિગ્રેશન 1 - x² રેઝ ટુ -1/2, અને આ જે ટર્મ્સ છે -2x એને શું કહેવાશે? d/dx ઓફ 1 - x². સમજાય છે? ઓકે. આ 1/2 એને હું બહાર આપી દઉં છું આ રીતે. ઓકે. માટે y = x * sin inverse x plus 1/2 1 - x² raised to -1/2 plus 1 upon -1/2 plus 1 plus c, બરાબર? કારણ કે ઇન્ટિગ્રેશન f of x raised to n into f dash x dx is equal to f of x raised to n plus 1 upon n plus 1 plus c. સમજાય છે? ઓકે. લખી લો આટલું. માટે y = x into sin inverse x plus 1/2 બ્રેકેટમાં 1 - x² raised to 1/2 upon 1/2 plus c, બરાબર? તો આ 1/2 આ 1/2 છે ને આ 1/1/2 વંચાશે. ઓકે. એટલે કેન્સલ થશે. માટે y = x into sin inverse x plus વર્ગમૂળમાં 1 - x² plus c, જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ દર્શાવે છે. લખો. પ્રશ્ન 10 e⁻x into 10y dx plus બ્રેકેટમાં 1 - e⁻x બ્રેકેટ ઓવર into sec²y dy is equal to 0, નંબર 1. ઓકે. માટે e⁻x into 10y into dx is equal to -1 into બ્રેકેટમાં 1 - e⁻x બ્રેકેટ ઓવર into sec²y dy. ઓકે. આમાં તમે જોઈ શકો છો કે e⁻x into dx છે જ, તો આ બાજુ આ ટર્મ્સને સામે આપશું. માઈનસ બ્રેકેટમાં 1 - e⁻x ને શું કહેવાશે? e⁻x -1. ઓકે. is equal to sec²y dy upon 10y, જે છે is greater than 0, નંબર 2, જે x અને y માં વિયોજનીય છે. બેની બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન e⁻x dx upon e⁻x -1 is equal to integration sec²y upon 10y into dy. ઓકે. માટે હવે તમે જોઈ શકો છો કે છેદમાં e⁻x -1 છે, એનું વિકલન શું થશે? e⁻x જ થવાનું છે. એટલે ઇન્ટિગ્રેશન, તો આ જે e⁻x છે એની વેલ્યુ શું મૂકીશ? d/dx of e⁻x -1, સમજાય છે? into dx, અને આના છેદમાં કોણ છે? e⁻x -1. ઓકે. is equal to ઇન્ટિગ્રેશન. હવે આ બાજુ જે sec²y છે એની વેલ્યુ શું લખાશે? તો d/dy of 10y બરાબર upon 10y into dy. સમજાય છે? ઓકે. માટે log માનાંકમાં e⁻x -1 is equal to log માનાંકમાં 10y વત્તા log c અથવા c, જે સરાસરી મૂકવો હોય એ મૂકો. માટે
log of e raised to x minus 1 is equal to log of 10y plus log c. E raised to x minus 1 is exactly greater than 0. 10y is exactly greater than 0. Okay. માટે log of e raised to x minus 1 is equal to log of 10y into c. માટે e raised to x minus 1 is equal to c into 10y. નંબર 1 રોમન માં આપું છું જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ દર્શાવે છે. ઓકે, લખી લો.